આફ્ટરનૂન એવરીવન. આજે હું તમારી સમક્ષ એક એવો ટૉપિક લઈને આવી છું જે તમારી રોજિંદી લાઈફમાં ખૂબ જ ઉપયોગી છે. આ ટૉપિક છે સામાજિક વિજ્ઞાનનો. હવે તમને એવું થશે, યાર પાછું એસએસ બપોરે તે બી એસએસ, બહુ બોરિંગ લાગે છે. પણ આ એક એવો નાનકડો ટૉપિક છે જે ખૂબ મજેદાર પણ છે અને એ આપણા માટે તો આપણને તો સાવચેત રાખે જ છે, પરંતુ સાથે સાથે આપણા દેશને પણ સાવચેત રાખશે. તો આજે આપણે આ ટૉપિક એક વાર્તાથી શરૂઆત કરીશું. એક નાનો છોકરો છે જે પૈસા ભેગા કરે છે ઘણા લાંબા સમયથી અને એની પાસે પૈસા ભેગા થઈ જાય છે. ત્યાર પછી એને એક શૂઝ જોઈતા હોય છે, તો એ શોપિંગ એપ ખોલે છે. તો તેમાં એ મોબાઈલ પર સર્ચ કરે છે કે કયો શૂઝ હું લઉં, કેમાં સારી ઓફર છે. તો એ અચાનક એક એને ઓફર મળે છે એડિડાસના શૂઝ, એમાં 70% ઓફ. એ બહુ જ ખુશ થઈ જાય છે, વાવ એડિડાસ ઇઝ અ બ્રાન્ડ, મારે તો હવે આ શૂઝ લેવા જ છે, ફક્ત ₹999માં, હવે તો મારે લેવું જ છે. તો એ તરત જ ઓર્ડર પ્લેસ કરી દે છે. એ ઓર્ડર પ્લેસ કરે છે, ખૂબ ખુશ થાય છે. બીજે દિવસ એના ફ્રેન્ડને બી જઈને કહે છે કે મેં તો એડિડાસના શૂઝ મંગાવ્યા છે. ત્યાર પછી 2-3 દિવસ રહીને એના ઘરે એક પાર્સલ આવે છે. એ દરવાજો ખોલે છે તો એ સેલ્સમેન એની સામે પાર્સલ લઈને ઊભો છે. એ ખૂબ ખુશ થઈ જાય છે કે વાવ મારું પાર્સલ આવી ગયું. તમે બી ઘણીવાર એવું કરો ને, મારું પાર્સલ આવી ગયું, યસ. તો ખોલવા માટે બહુ જ એક્સાઇટેડ છે. એણે તરત જ એ પાર્સલ ખોલ્યું, પણ એ જેવું પાર્સલ ખોલે છે તેમાં એ ખૂબ જ ચોંકી જાય છે. અરે આ શું હતું એ પાર્સલમાં? એડિડાસની જગ્યાએ એબીબાસના શૂઝ હતા. એટલે એ એકદમ દુઃખી થઈ જાય છે કે અરે મેં તો બ્રાન્ડેડ શૂઝ મંગાવેલા, આ શૂઝ તો મારી સોસાયટીમાં તો 399માં જ મળે છે, જેના મેં ₹999 ચૂકવ્યા છે. હવે એ બીજે દિવસે સ્કૂલે જાય છે. એના ટીચરને વાત કરે છે કે ટીચર કાલે આવું મારી સાથે થયું. ટીચરે કીધું તું જરા પણ ચિંતા નહીં કર, તું તારા પૈસા પાછા પરત મેળવી શકે છે. તો એ છોકરો કહે છે કે કઈ રીતે ટીચર? કેમ કે ચાલો આજે હું તમને ક્લાસમાં આ જ ટૉપિક વિશે હું તમને સમજાવું. તો ટીચર ક્લાસમાં આ ટૉપિક સમજાવે છે. તો બાળકો, આજનો મારો વિષય છે ગ્રાહકોને અધિકારો. તો આપણા કુલ 6 અધિકારો છે. પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. આ અધિકાર હેઠળ આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદશું તો એની સામે સલામતી, સુરક્ષા મેળવવાનો અધિકાર છે. એક ઉદાહરણ આપું કે તમે કોઈક મિક્સર મશીન ખરીદ્યું, એમાં પહેલેથી જ ખામી હતી, તમે જેવું એ મિક્સર મશીન ચાલુ કર્યું અને એની અંદર બ્લાસ્ટ થઈ ગયો, તો એનાથી તમને ઈજા થઈ છે. તો હવે તમે શું કરી શકો? એની સામે ફરિયાદ કરી શકો? હા, કરી શકીએ ને આપણે. ત્યાર પછી આપણો બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. એટલે કે તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદી કરે છો તો તેની ઉપર તમને બધી માહિતી લખેલી હોવી જોઈએ, જેમ કે એક્સપાયરી ડેટ છે, મેન્યુફેક્ચરિંગ ડેટ છે, એની MRP કેટલી છે, અને કોઈ ખાવાની વસ્તુ હોય તો એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થયેલા છે, કે કેટલી કેલરી છે, કેટલું ફેટ છે, બધી જ માહિતી જાણવાનો આપણો પૂરેપૂરો અધિકાર છે. ત્યાર પછી ત્રીજો હક છે આપણો પસંદગી કરવાનો અધિકાર. જ્યારે તમે બજારમાં જાઓ છો ત્યારે કોઈ એક વસ્તુ પસંદગી કરવા માટે તમારી પાસે એક કરતાં વધારે વિકલ્પો હોવા જોઈએ, તો જ તમે એમાંથી બેસ્ટ વસ્તુ તમને જે ગમતી હોય, તમારી પ્રાઇસમાં જે હોય તે તમે ખરીદી શકો. ત્યાર પછી આપણો બીજો અધિકાર છે, ચોથો અધિકાર, અવાજ ઉઠાવવાનો અધિકાર. તમે કોઈક વસ્તુ ખરીદી અને યોગ્ય ન નીકળી તો તમે એની સામે ફરિયાદ કરી શકો છો. હવે આ ફરિયાદ આપણે ક્યાં કરી શકીએ? ગ્રાહક સુરક્ષા મંડળમાં, ક્યાં તો 1915 પર કોલ કરીને તમે આ ફરિયાદ નોંધાવી શકો છો, તમે અવાજ ઉઠાવી શકો છો. ત્યાર પછીનો આપણો પાંચમો અધિકાર છે ન્યાય મેળવવાનો અધિકાર. એટલે કે તમે કોઈ વસ્તુ ખરીદી, યોગ્ય ન નીકળી, ફરિયાદ કરી, તો એની સામે ફરિયાદની સામે તમને એનું નિવારણ તો મળવું જોઈએ ને. તો એના માટે કંપનીવાળાએ ક્યાં તો તમને પૈસા આપવા પડે પરત, ક્યાં તો માલ પરત લઈ લેવો પડે, ક્યાં તો એ વસ્તુ રિપેર કરી આપવી પડે. તો એ છે તમારો ન્યાય મેળવવાનો અધિકાર. અને છેલ્લો અધિકાર છે આપણો શિક્ષણ મેળવવાનો અધિકાર. એટલે કે તમારે આપણા જેટલા બી હકો છે, આપણા અધિકારો છે, તે બધાનું જ શિક્ષણ મેળવવાનો તમારો અધિકાર છે. એટલા માટે જ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ મુદ્દો એડ કરવામાં આવ્યો છે. તો આશા છે કે તમને આ બધા જ અધિકારો વિશે ખ્યાલ આવી ગયો હશે, બરાબર? તો આમાંથી પેલો જે છોકરો હતો તેને કયો અધિકાર લાગશે? કોઈ કહેશે મને? જેણે એડિડાસના શૂઝ મંગાવ્યા અને એબીબાસના શૂઝ નીકળ્યા, તો કયો અધિકાર લાગશે એને?
અવાજ ઉઠાવવાનો અધિકાર. વેરી ગુડ. તો તમને ગેમ રમવાનું ગમે? મને તો બહુ ગમે. ચાલો તો આપણે એક ગેમ રમીએ. એ ગેમ છે કોણ બનેગા કરોડપતિ. સાંભળેલું છે તમે? જોયું બી હશે. હા ને? તો આજે આપણે એવું જ કંઈક રમવાના છે, પણ થોડું ચેન્જ છે. કોણ બનેગા જાગૃત ગ્રાહક. કઈ ગેમ છે? કોણ બનેગા જાગૃત ગ્રાહક. તો હું કોઈ પણ 3 છોકરાને અહીંયા બોલાવવા માંગુ છું. તો કોણ આવશે? હા ચાલો. છોકરીઓમાંથી કોઈ? ગર્લ? ચાલ જલ્દી. ઓકે, હું તમને પહેલો પ્રશ્ન, આ ફર્સ્ટ રાઉન્ડ છે, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં તમારે મને તમારા 3 વચ્ચે હું એક સવાલ પૂછું છું. એ સવાલનો તમને જેને જવાબ આવડતો હોય તેણે આની ઉપર બઝર દબાવવાનું છે. ત્રીજું વ્યક્તિ? ચાલ. ઓકે, તો મારો પ્રશ્ન છે કે આપણે અગર કોઈક વસ્તુ ખરીદી અને એ સારી ન નીકળી હોય તો આપણે કયા નંબર ઉપર કોલ કરી શકીએ? વેરી ગુડ. તો તું આવ્યો છે. આ ભાઈ, શું નામ છે દીકરા તારું? જશ. અરે વાહ, જશભાઈ આવ્યા છે હોટ સીટ પર. તાળી થઈ જાય, જોરદાર તાળી થઈ જાય જશભાઈ માટે. થેન્ક યુ. સોરી. ઓકે, તો હવે તારા માટે બીજા સવાલો છે. ઓકે, પહેલો મારો પ્રશ્ન છે, તમે દૂધ ખરીદો છો અને તેની ઉપર તારીખ લખેલી નથી. આમાંથી તમને કયો અધિકાર લાગે છે? સલામતીનો અધિકાર, જાણવાનો અધિકાર, ન્યાયનો અધિકાર કે રેડરેસલનો અધિકાર? જાણવાનો અધિકાર. જોરદાર તાળી થઈ જાય એના માટે. ત્યાર પછી આપણો બીજો સવાલ છે, તમે મોબાઈલ ખરીદો છો અને તે 10 જ દિવસમાં ખરાબ થઈ જાય છે, તો તેમાં તમે કયો અધિકાર વાપરી શકો? ફરિયાદ કરવાનો અધિકાર. જોરદાર તાળી થઈ જાય. ત્રીજો સવાલ છે, એક ગ્રાહક બજારમાંથી ઘી ખરીદે છે. તેણે બિલ લેવાની ઝંઝટ ટાળી દીધી. જ્યારે ઘીમાં ખામી મળી ત્યારે પુરાવાની અછતને કારણે ફરિયાદ સ્વીકારાઈ નથી. અહીં ગ્રાહક કઈ ફરજનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છે? ગુણવત્તા ચિહ્ન, પુરાવા એકત્ર કરવા, યોગ્ય રીતે વાપરવું કે ભ્રામક જાહેરાતોથી દૂર રહેવું? પુરાવા એકત્ર કરવા. ખૂબ સરસ. તો આ ભાઈ છે આજનો જાગૃત ગ્રાહક. તો એના માટે એક જોરદાર તાળી થઈ જાય બધા તરફથી અને એક ગિફ્ટ પણ આપવામાં આવે છે. થેન્ક યુ. ઓકે, તો હવે આજ પ્લીઝ બેસી જાઓ. ઓકે, તો આપણે આ ફરજો તો આપણી છે, આપણે આ હકો તો છે જ આપણી પાસે, પણ આ હકોની સામે એક આપણી ફરજો પણ છે. બરાબર? તો આ ફરજો એક સિક્કાની 2 બાજુઓ હોય છે. બરાબર? તો આ ફરજો કઈ છે આપણી? તો આપણે જ્યારે પણ બજારમાં જઈએ ત્યારે આપણે બિલ લેવું જોઈએ, પાકું બિલ માંગવું જોઈએ. ત્યાર પછી આપણે કોઈ પણ વસ્તુ લાવ્યા હોય અને એ ખરાબ નીકળી હોય તો એની ફરિયાદ આપણે નોંધાવવી જોઈએ. આપણે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા ગયા છે તો ત્યાં 0 ઇન્ડિકેટર પર 0 લખેલું હોવું જોઈએ. એવી બહુ બધી આપણી ફરજો છે. જો આપણે બધા જ જાગૃત ગ્રાહક બની જઈશું તો શું દેશમાં છેતરપિંડી રહેશે? નહીં રહે ને. કારણ કે ભ્રષ્ટાચારો જે છે, ભ્રષ્ટાચાર ફેલાવે છે, તે લોકો, આપણે બધા જાગૃત થશું તો એ લોકો ભ્રષ્ટાચાર નહીં ફેલાવી શકે. તો આપણું તો રક્ષણ થશે, સાથે આપણા દેશનું પણ રક્ષણ કરી શકશું આપણે. બરાબર છે? તો આપણે બધા મળીને એક પ્રતિજ્ઞા લઈ શકીએ. ચાલો, તો બધા ઊભા થઈ જાઓ. રાઈટ હેન્ડ આગળ. ઓકે, હું પ્રતિજ્ઞા કરું છું કે હું એક જવાબદાર અને જાગૃત ગ્રાહક બનીશ. હું હંમેશા વસ્તુ ખરીદતા પહેલા તેની ગુણવત્તા, માત્રા, ભાવ અને અવધિ ચકાસીશ. હું દરેક ખરીદી માટે બિલ અવશ્ય લઈશ. હું ખોટા અને અયોગ્ય વેપારના પ્રયોગથી દૂર રહીશ. હું મારા મિત્રો અને પરિવારને પણ ગ્રાહકના હકો વિશે જાગૃત કરીશ. થેન્ક યુ. ઓકે, હવે એક નાનકડી કવિતા છે, ગાવું છે તમારે? થઈ ગયું? પતી ગયું? ઓકે. જાગૃત ગ્રાહક, સુરક્ષિત ગ્રાહક, છેતરપિંડીથી દૂર ગ્રાહક.
કહી દઉં. ઓકે, તો આશા છે કે તમને બધું સમજણ પડી ગઈ હશે.